કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું હતું। આ અવસરે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આધુનિક રમતગમત સુવિધાઓથી સભર આ કોમ્પ્લેક્સ યુવાનોને રમતગમતમાં રુચિ વિકસાવવા તથા કારકિર્દી ઘડવામાં મહત્વનો ભાગ ભજવશે। તો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પોર્ટ્સ સાયન્સ લેબ, ન્યુટ્રિશન લેબ, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સ્ટીમ રૂમ સહિતની અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે। 2019 માં હું મોદી સાહેબ પાસે ગયો। મેં કહ્યું, સાહેબ મારા ઘરથી 400 મીટર દૂર એક 21 એકરનો પ્લોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પડેલો છે। જો તમે મંજૂરી આપો તો ત્યાં આગળ એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને। પછી એક દિવસ મને સામેથી બોલાવી કહ્યું, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જરૂર બનાવો, પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું જોઈએ। અને આજે હું મનસુખભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં જ એક વિશ્વ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થયું અને આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે। હિન્દી દિવસની ઉજવણીના દિવસે અમદાવાદ મહાનગર અને ગુજરાતને દેશના કર્મઠ ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ભેટ મળી રહી છે। તે બેવડી ખુશીનો અવસર છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો રૂપિયા 825 કરોડના આવા વિશાળ અને અદ્યતન રમતગમત સંકુલની ભેટ આપવા માટે સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। આખા ભારતના યુવાઓ જે રમતગમત ક્ષેત્રે જોડાયેલા છે તે સૌ માટે આપણી સરકાર દ્વારા એક ખૂબ મોટી ભેટ એ આવનારા સમયની અંદર આ યુવાનોના સપના સાકાર કરવા જવાનું છે। એવું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવા માટે આજે આપણી સૌની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અને આપણા નેતા અહીંયા આવેલા છે। એક્ઝેક્ટ 3 વર્ષ પહેલા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રમતગમત મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું।